કેમ કચાશે? બોલો સદગુરુ મહારાજની જય. પરમ પૂજ્ય કાંચીરામ બાપુની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સદગુરુ મહારાજની જય. આજે ગામ કરજાપુરા પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા અમારા સદગુરુ મહારાજ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ જ્ઞાની અમારા ઈષ્ટદેવ એવા જ્ઞાનના દાતા પરમ પૂજ્ય કાંજીરામ બાપુ તથા સંત માતા વિજાબા મહારાજ તથા તેમના સહપરિવાર મળીને આ ગુરુ પૂર્ણિમાનો મહિમા રાખી અને દૂર દૂરથી નામી અનામી સંતોના દર્શન કરાવ્યા એ બદલ કોટી કોટી વાર વંદન કરું છું. ખરેખર આ ગુરુ પૂનમનો મહિમા તો આદો અનાદિથી ચાલી રહ્યો છે. ગુરુ પૂનમનો મહિમા દેશ નહીં પણ વિદેશમાં પણ ઉજવાઈ રહ્યો છે અને અમારા સદગુરુ મહારાજ પણ દર વર્ષે આ ગુરુ પૂર્ણિમાનો મહિમા ઉજવી રહ્યા છે અને ધર્મને ચલાવી રહ્યા છે. એમને પણ હું કોટી કોટી વંદન કરું છું. અમારા ગુરુ મહારાજે અમારું જીવન સાર્થક બનાવ્યું છે, અમને સત્યની રાહ બતાવી છે અને અમારું જીવન ધન્ય બનાવ્યું છે. નકર અમારું જીવન પણ ઘોર અંધકારમાં હતું, પણ સદગુરુ મળ્યા એટલે જ્ઞાન રૂપી પ્રકાશ કરી દીધો અને અમને એવી સત્યની રાહ બતાવી દીધી કે અમારું જીવન ધન્ય બની ગયું. નકર અમારું જીવન પણ પામર જેવું હતું, અમે પણ પશુ જેવા જીવન જીવતા હતા. પણ અમારા ભાગ્ય કે અમને સદગુરુ આવા સમૃદ્ધ મળ્યા. નકર ઘણા સદગુરુ હોય પણ થોડી થોડી અંધશ્રદ્ધા તો રાખતા જ હોય છે, પણ અમને તો એવા ચોખ્ખું જટ સમૃદ્ધ સદગુરુ મહારાજ મળી ગયા છે કે અમારો બેડો પાર લગાવી દીધો છે. એટલા માટે કે મારા સદગુરુના વખાણ હું આ મુક્તિ શું કરું કે આ ગુરુ મહિમા આ મુક્તિ ગાય એવો નથી કે ગાવા જેવો નથી, પણ છતાંય કહું છું કે આ તન કેરી ખાલ પડાવું તેમાં સોનેરી રંગ ચડાવું એની મોજડી હું સીવડાવું મારા ગુરુજીને પહેરાવું તોય મારા ગુરુજીના તોલે ના. મારા ગુરુજીનો મહિમા એવો છે અપરંપાર. એટલા માટે દરેકને ગુરુના ચરણે જવાની જરૂર છે, કારણ કે જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે. કે જીવન જોબન રાજધન અવિચલ રહે ના કોઈ જાયગા સત્સંગ में आदि घड़ी तो આ જીવન કા ફળ હોય. આ મનુષ્ય અવતાર આપણને શું કરવા માટે મળ્યો છે અને શું કરી રહ્યા છો? આ મનુષ્ય અવતાર આપણને ફક્ત ને ફક્ત પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે. કોઈ હું મારાના દાવા બાંધવા માટે નથી મળ્યો કે ઈર્ષા આદિ કોઈ કરવા માટે નથી મળ્યો. ફક્ત ને ફક્ત અવતાર પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે. એટલા માટે સદગુરુના ચરણે જઈ પ્રથમ તો મનુષ્ય થવાની જરૂર છે. લેકિન ગીતાજીમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું, હે અર્જુન, તારે ભક્ત નથી થવાનું, તારે સંત નથી થવાનું, તારે ભગવાન નથી થવાનું, તું ફક્ત ને ફક્ત મનુષ્ય બની અને તું તને જાણ. એટલે આપણે પણ સદગુરુના ચરણે જઈ મનુષ્ય બની અને પોતે પોતાની જ પારખ કરવાની જરૂર છે, બીજું કોઈ કરવાની જરૂર નથી. આકાશમાં નગર જન્મ મરણનો ત્રાટ છે ભારે, મટી શકે એક મનુષ્ય દવારે, ભૂલે દવાડ 84માં જાવે, ગુરુ વિના તને કોણ છોડાવે? ગુરુ વિના દુનિયાની અંદર કોઈની તાકાત નથી કે તમને જન્મ મરણના બંધનમાંથી છોડાવી શકે. માટે સંતના ચરણે જવાની જરૂર છે. આકાશમાં સૂર્ય એક જ છે, પણ જ્યારે ઉગે છે ને ત્યારે આખા વિશ્વની અંદર અંધકાર ગાડી અને અજવાળું આપે છે. એટલી તાકાત છે એ સૂર્યની અંદર, પણ છતાંય એ સૂર્યની અંદર એક ખામી છે. એટલું તેજ છે, એટલો પ્રકાશ છે, પણ છતાંય માનવના ઘટમાં પડેલું અંધારું કાઢી શકતો નથી. એના માટે આપણે સદગુરુ પાસે જવું પડે. ને કે સદગુરુ
લાગે દિલમાં વાતો છે દુઃખની, કેમ દિલમાં દુઃખની વાતો ન હોય? આવા રાત દિવસ મહેનત કરીને સંતો આપણને જગાડતા હોય છતાંય આપણે જાગતા નથી, અને કોઈ પાખંડીઓના પગે લાગો એટલે સંતે બહુ દુઃખ થાય છે. એટલે આવા પાખંડોથી દૂર રહેજો, અને કોઈ સંતોનો પલ્લો પકડશો તો તમારું જીવન ધન્ય બની જશે. એટલા માટે આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ